આ બુટલેગર તો જયેશ રાદડિયાનો મિત્ર ન્યાયો યા એના લીધે પોલીસ વાળાને ગાળી દેતો મને અત્યારે ખબર પડી ચાંગોદર પોલીસને ગાળી દેતો તો બોલો આ બુટલેગર કેવો માણા કહેવાય જયેશ રાદડિયાનો ખાસ મિત્ર અને એની જ ગાલીમાં હારે ફરતો હતો મારું મને અત્યારે ખબર પડી કે આનો મિત્ર એકલા ગાળી દેતો હતો પણ ખરેખર પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીનું આટલું બધું સાંભળતું હશે ગાળ્યું ખાય તમે જોવો તો ખરા મિત્રો વિડીયો આગળ અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો જયેશ રાદડિયાનો ખાસ માણા મન ફાવે એમ પોલીસવાળાને ગાળ્યું દે અને પાછો ખુલ્લા એ આમ કે તમારામાં તેવડ તમારામાં હિંમત હોય તો મારી ગાડી રિટર્ન કરીને બતાવો જયેશ રાદડિયાનો ખાસ માણા અને આ બોલે બધું જયેશ રાદડિયાના પાવરથી તમે મિત્રો આખો વિડીયો સાંભળો અને બને એટલો મિત્રો આગળ શેર કરો જયેશ રાદડિયાના પાવરથી આ બધો આટલો બધો બુટલેગરનામાં પાવર એટલે ખરેખર ગમે એ બુટલેગર હોય ને એની વાહે રાજકારણ હોય જ તે અને એ આ જયેશ રાદડિયા હા પોલીસ વાળા લઈ ગાળી દે વાહ વાહ ચાંગોદર વાળા કરો મને ફાવે ફોન કરો તો કરો તમે જ્યાં કરો અહીંયા કરો મારે અનુભવ નહીં તો તમે અનુભવ રાખવો પડે માણસો કોકની હોશિયારી ઠોકો તમે બધા તમે યશોજી વાળા જાડેજા રાણા સાહેબ જેવા તો નથી ને રાણા સાહેબે પરમથી ગાડી રોકી તમે પૂછો રાણા સાહેબ ને હરદીપસિંહ રાણા સાહેબ ને પૂછો મારી ગાડી યશોજી વાળા રોકી પૂછો એમને હા મારી ખુદની ગાડી જ રોકી હતી એમને ભૂલથી રોકી લીધી હતી 5-6 ગાડી રોકીને ભૂલથી રોકી એમને પૂછો હરદીપસિંહ કે રઘુભાઈ કોણ છે એટલે તમને દેખાડશે તમારા જેટલા કોન્સ્ટેબલો છે ને એ સાહેબ એમને બધાને પૂછો કે રઘુભાઈ કોણ છે એટલે તમને મારો જવાબ છે ગાંઠ બધાની મરણતા અમે તમારું પત્તો આવી મને હું 2 વર્ષથી નહીં પૂછો ગાંઠ મરે છે તેથી મેં અડધી રાત લગન એમનો વાયવટ પતાવ્યો હતો તેથી અમે એની મંડળ ગાંઠમાં કરી જઈએ છીએ અને પાછું અમારું જ રોકવાનું તો શરમ થાય પડે પીડ્યો ગમી હોય ને અડધી રાતે અમે ફોન બધાને કરવી જયસિંહભાઈ ને ફોન કરવી જગદીશભાઈ ને ફોન કરવી હરીસિંહ ને ફોન કરવી ભાઈ આ ટ્રેક છે તમે ધ્યાન રાખજો તો અમારી તો ગાંઠ મારવાની અહીંથી અમદાવાદ લગન મારો 7 ફૂટનો છોકરો છે અહીંથી અમદાવાદ લગન જો મારી ગાડી કોઈ રોકતું હોય ને હું જ પડાવી દઉં બોલો તમે ફોન કાયમ કરો છો મારા ભાઈ ને હોય તો મને તરત ફોન કરો કે ભાઈ આપણું બાકી આવ્યો છું તમે ગયા વખતે ચાંગોદર હતી તેદી સાહેબ વાત થઈ નવાપુરાના પાટિયા મારી ગાડી કોઈ રોકતા ને નવાપુરાના પાટિયા તમે રોકી તેથી એમને મને બધો એમને ફોન કરીને જવા નથી તમે નંબર આવ્યો ફોન આવ્યો વાત થઈ ને કીધું કે મોકલાઈ દેશે એવી તમારે વાત થઈ ગાડી જવા દીધી કદાચ આયા નો આયા માણસ કામ નો હોય વિચાર કરવો પડે જેથી જયેશભાઈ ગાંઠ મારી ને જયેશભાઈ મારો ખાસ ભાઈ બનશે તમે કયો એનું ફોન કરી દો અત્યારે